નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં આવેલ સવાસણ નાકા પાસે તળાવમાં અચાનક માછલીઓનું મૃત્યુનો સમાચાર મળ્યા હતા। ત્યારે અંજાર સવાસણ નાકા માછલીઓના મૃત્યુ અંગેના સમાચાર ઓનલાઈન ટીવી ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેને અનુસંધાને આજ રોજ નગરપાલિકા દ્વારા મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવેલ છે। અને સાથે સાથે પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચૌટાલાએ અંજારના લોકોને પણ એક સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા અપીલ કરી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ બદાભાઈ આહિર, અંજાર, કચ્છ। અંજારવાસીઓને એક નમ્ર વિનંતી છે, સમગ્ર અંજારવાસીઓને નહીં, સમગ્ર ગુજરાતના વાસીઓને નમ્ર વિનંતી છે, તમે માછલીને ખોરાક આપવા આવો છો, બહુ સારી બાબત છે, ધર્મની બાબત છે। અને હિન્દુ ધર્મની ને સંસ્કૃતિની અંદર હંમેશા સેવા પરમો ધર્મ એ આપણે અનુસાર ચાલીએ છીએ। પરંતુ એક નમ્ર એવી પણ વિનંતી છે કે જ્યારે તમે માછલીને તમે ખોરાક આપવા આવો છો ત્યારે સાથે પ્લાસ્ટિક પણ લઈને આવો છો। તમને એક નમ્ર વિનંતી છે કે પ્લાસ્ટિક તમે યોગ્ય જગ્યાએ, જ્યાં પણ પ્લાસ્ટિક નાખવાનો ડસ્ટબિન હોય ત્યાં પ્લાસ્ટિક નાખશો એવી નમ્ર વિનંતી છે। અને આવું આપણે સૌ ગુજરાતવાસીઓને, અંજારવાસીઓને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે એ પહેલાં આપણે સાથે રહી અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવી, પ્લાસ્ટિક મુક્ત અંજાર બનાવી, આ પહેલની અંદર તમે પણ સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા છે। જય દ્વારકાધીશ। અંજાર ગઈકાલે સવાસણ નાકા તળાવની અંદર જે માછલીઓ મૃત પામેલી હતી એના અહેવાલ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલ હતા। તેનો પડઘો જોઈ રહ્યા છો કે આખી તળાવ અત્યારે માછલીઓથી, જે મૃત માછલીઓ હતી તેને નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવી રહેલી હતી। અંજારવાસીઓને પણ હું એક નમ્ર અપીલ કરું છું, તમે પણ જાગૃત નાગરિક બનો, અવાજ ઉઠાવો। જ્યાં જ્યાં પણ અન્યાય થતો હોય, જ્યાં જ્યાં પણ તમારી સોસાયટીની અંદર પ્રોબ્લેમ થતા હોય તો તમે પણ એક અવાજ બની અને અંજારને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે પહેલમાં તમે પણ આગળ આવો। મારા એકથી અંજાર બદલાવાનું નથી, આપણે સૌ સાથે મળી અને અંજારને રૂડું, રળિયામણું અને ઐતિહાસિક જે શહેર છે એની ઓળખ આપણે પાછી અપાવીએ। અને તમે જોઈ રહ્યા છો કે આ બગીચાની અંદર લગભગ 4,60,00,000 રૂપિયા વાપરવામાં આવ્યા હતા। તેમાં આજે દુર્દશા જુઓ તમે, આ દુર્દશાની અંદર જવાબદાર કોણ? શું અંજાર નગરપાલિકાની કોઈ જવાબદારી થતી નથી? લગભગ બધા પોલ અહીંયા લાગેલા છે, બધા પોલની અંદર ક્યાંય લાઇટ નથી। અહીં સ્પીકર લાગેલા છે, સ્પીકર આજ દિવસ સુધી ચાલુ થયા નથી। અહીં સ્વામિનારાયણ મંદિર છે બાજુમાં, તમે જોઈ રહ્યા છો, હજારો ભક્તો દેશ વિદેશમાંથી અહીં દર્શન કરવા માટે આવતા હોય છે। અને આ રળિયામણા અંજાર શહેરની અંદર આવી દુર્દશા જોઈ મને તો દુઃખ થાય છે, પણ આવનારા પ્રવાસીઓને પણ દુઃખ થઈ રહ્યું છે। તો આવો આપણે એક બની અને અંજારને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનવા પહેલ માટે આગળ આવીએ। જય દ્વારકાધીશ।